श्री गोवर्धन नाथ की जय हो। श्रीनाथ जी चरित्रामृत सचित्र ग्रंथ श्री हरिराय जी रचित गई काले श्रीनाथ जी चरित्रामृत में जे प्रसंग आव्यो कि श्री गोवर्धन नाथे गोवर्धन पर्वतना कंदरामांथी प्रगट थईने सौ ब्रजवासीओने कहेलू कि अमारा संपूर्ण दर्शन ए अमुक वर्ष पछी थशे। जे अमने प्रगटावनार छे ते प्रगटी चूक्या छे, पण थोड़ा वर्षो राह जुओ। 14 वर्षना वाणा वाया अने गई काले 14 वर्षनी वये श्री महाप्रभुजी वल्लभाचार्यजी दैवी जीवोनो अंगीकार करवानो आपनो जे अवतारनु कार्यनो जे मनोरथ छे ते निमित्ते आप पृथ्वीनी परिक्रमा करता झारखंड पहोंच्या हता અને ત્યાં જ આપને શ્રી ગોવર્ધનનાથજી આજ્ઞા કરી કે હે શ્રી વલ્લભ, હવે આપ ગોવર્ધન પર્વત ઉપર પધારી અમારો સેવા પ્રકાર શરૂ કરો। તો ગઈકાલે પ્રસંગ આવ્યો હતો, મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપની સાથે જે સેવકો છે દામોદરદાસ સરસાનીજી વગેરે તેમને લઈ અને તે પરિક્રમા ત્યાં અધૂરી રાખી, પછી પાછી ત્યાંથી શરૂ કરશે। પરંતુ અત્યારે આપ 5 મહિના પગપાળા ચાલીને ખુલ્લા ચરણે ધોતી ઉપરનું આપ ધારણ કરતા હંમેશા 5 મહિને આપ બ્રજમાં પધાર્યા। હવે આગળનો પ્રસંગ, શ્રી વલ્લભ ગોવર્ધન પર્વત ઉપરથી આજ્ઞા થઈ હોવા છતાં પણ પ્રથમ ઠકરાણી ઘાટ વિશ્રામ ઘાટ ઉપર પધાર્યા, કેમ કે પુષ્ટિ માર્ગ એમાં સર્વપ્રથમ શ્રી યમુના મહારાણીજીનો આશીર્વાદ દર્શન કૃપા પ્રાપ્ત કરવાનો ભાવ હતો। એટલે આપ શ્રી વલ્લભ વિશ્રામ ઘાટ ઉપર થોડા દિવસ રહીને પછી ગોકુળ પધાર્યા। એટલે પ્રથમ મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર આપ રહ્યા, પછી ત્યાંથી આપ ઠકરાણી ઘાટ ગોકુળ પધાર્યા। પણ ગોવર્ધન પર્વત ઉપર પહેલા ના ગયા, યમુનાજીથી કૃપા મેળવવા માટે પ્રથમ શ્રી ગોકુળ પધાર્યા। ત્યારે ત્યાં શ્રી યમુનાજીના એક ઘાટ ઉપર બિરાજીને શ્રી મહાપ્રભુજી મનમાં વિચાર કરી રહ્યા હતા કે આ કયું સ્થળ હશે। ત્યાં જ બાજુના ઘાટ પરથી શ્રી યમુનાજી પ્રગટ થયા અને જ્યાં મહાપ્રભુજી બિરાજી રહ્યા હતા તે ઘાટ તરફ આપ સામે ચાલીને પધાર્યા। ત્યારે શ્રી યમુનાજીએ આજ્ઞા કરી કે આપ બિરાજી રહ્યા છો એ ગોવિંદ ઘાટ છે અને બાજુમાં છે એ અમારો ઠકરાણી ઘાટ છે। આપ અમારા ઘાટ પર બિરાજીને શ્રીમદ ભાગવત પારાયણ કરો એવી અમારી ઈચ્છા છે। તરત જ શ્રી વલ્લભાધીશે ઊભા થઈને શ્રી યમુનાજીને નમન કર્યું અને તાત્કાલિક પૃથ્વી છંદમાં 8 શ્લોકો યમુનાષ્ટકમ દ્વારા શ્રી યમુનાજીની સ્તુતિ કરીને 9મા શ્લોકમાં સ્તુતિનું ફળ દર્શાવ્યું। તે દિવસથી શ્રાવણ સુદ ત્રીજ ઠકુરાણી ત્રીજ તરીકે પ્રસિદ્ધ થઈ। શ્રાવણ સુદ ચોથથી શ્રીમદ વલ્લભે ઠકુરાણી ઘાટ પર બિરાજીને શ્રીમદ ભાગવતનો 1 સપ્તાહ પારાયણ કર્યું, કેમ કે યમુનાજીએ વિનંતી કરી હતી તેથી, અને વચનામૃત પણ કર્યા। તે દરમિયાન દરરોજ શ્રી યમુનાજી પોતાના પ્રિયતમની કથા સાંભળવા માટે ત્યાં પધારે। શ્રી વલ્લભ શ્રી યમુનાજીની સ્તુતિ કરીને
પછી વચનામૃત કહેવાનું શરૂ કરે અને સાંજ પડે વર્ષાની ઝરમર શરૂ થતાં પોતાના અનન્ય સેવક દામોદરદાસ સરસાનીને તેમજ અન્ય સેવકોને પણ વચનામૃતનું પાન કરાવે. એમ કરતા અઠવાડિયું વીત્યું. શ્રાવણ સુદ એકાદશીની રાત્રિ ઢળી. અન્ય સેવકો સાથે શ્રીમદ વલ્લભાધીશ ગોકુલના ગોવિંદ ઘાટ પર નિજ સ્થાનકમાં પોડ્યા હતા. આ નિજ સ્થાનક એટલે આપનું તો કોઈ નિજ સ્થાનક છે જ નહીં. આપ તો આજે આવશે સર્વોત્તમજીમાં કે આપનું નિજ સ્થાનક કયું છે. ગોવર્ધન સ્થિત ઉત્સાહ કરીને ગોવર્ધન એ આપનું નિજ સ્થાન કહેવાય છે. પરંતુ આપ દૈવી જીવો માટે ઉદ્ધાર અર્થે છે એટલે આપ જ્યાં જ્યાં પણ પધાર્યા એ બેઠકજી તરીકે વિખ્યાત છે. પણ આ જે સ્થાન છે, જે સ્થાન ઉપર આપ જ્યારે પણ પધારતા વ્રજમાં ઠકરાણી ઘાટ ઉપર, ગોવિંદ ઘાટ ઉપર, તો આપ ક્યાં શયન કરતા? તો એ બેઠકજીમાં આવે છે. આપની આ પ્રથમ બેઠક છે ત્યાં આવે છે કે ત્યાં એક દ્વારિકાધીશજીનું મંદિર હતું. ત્યાં બહાર જે ચોતરા જેવું હતું, ઓટલા જેવું, ત્યાં આપ શયન કરતા. ગોવિંદ ઘાટ પર નિજ સ્થાનકમાં પોડ્યા હતા. મધ્યરાત્રિ થવા આવી. ત્યાં આપ શ્રીની નિંદ્રા ખુલી ગઈ. તે વખતે આપ શ્રી યમુનાજીના ઘાટના પગથિયા પર જઈને બિરાજ્યા અને અપલક નેત્રે શ્રી યમુનાજીના વહી રહેલા જળના પ્રવાહને નિહાળી રહ્યા. આપ શ્રી વિચારી રહ્યા હતા કે પૂર્વે જે જીવો ગોલોકમાં પ્રભુ સાથે નિત્ય લીલામાં હતા તે અસંખ્ય જીવો અત્યારે ભૂતલ પર પ્રવાહી સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ સાથે ભળીને લીલાનું સ્વરૂપ ભૂલી ગયા છે. વળી તે અનેક દોષોથી ભરેલા છે. પોતાના સંસારમાં આસક્ત છે. જ્યારે પ્રભુ તો નિર્દોષ, પૂર્ણ આનંદમય છે. તો એ બંનેનો સંબંધ કેવી રીતે થઈ શકે? પ્રભુએ એટલે કે શ્રી ગોવર્ધનનાથજીએ દૈવી જીવોના ઉદ્ધાર અર્થે પૂર્વે ગોલોકમાં પ્રભુની લીલામાં હતા. તે જીવો કે જે કોઈને કોઈ પણ કારણસર પૃથ્વી પર અનેક જન્મો લઈ ચૂક્યા છે, તેમનો ઉદ્ધાર કરવા માટે આપે જ આપના શ્રી મુખારવિંદથી શ્રી મહાપ્રભુજી વિચારે છે કે મારું પ્રાગટ્ય કર્યું છે. પરંતુ મારું એક કાર્ય હજુ શરૂ થઈ શક્યું નથી. આ પ્રકારની માનસિક વિટંબણા શ્રી વલ્લભના મનમાં ચાલી રહી હતી. ત્યાં જ ગોવિંદ ઘાટ પર સાક્ષાત શ્રી ગોકુલેશ્વર પ્રભુ પ્રગટ થયા. બોલો ગોકુલ ચંદ્રમા ભગવાન કી જય હો. શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની મધ્યરાત્રિ હતી. શ્રી ગોવર્ધન ધરણના દર્શનથી શ્રીમદ વલ્લભાધીશ પુલકિત થઈ ગયા. ત્યારે પ્રભુ મધુર વાણીમાં બોલ્યા કે હે શ્રી વલ્લભ, આપની ચિંતા અમે જાણીએ છીએ. હવે આપ શુદ્ધ પુષ્ટિ માર્ગની સ્થાપના કરો અને અત્યારે અમે જે આત્મનિવેદન બ્રહ્મ સંબંધ મંત્રનું દાન આપને કરી રહ્યા છીએ તે મંત્ર દ્વારા
દૈવી જીવોને અમારા શરણે લાવો. તે મંત્રને શ્રવણ અને ઉચ્ચાર કરતાની સાથે જ તે જીવના તમામ દોષ નિવૃત્ત થઈ જશે અને તેની સેવા પણ અમે અંગીકાર કરીશું. એટલે કે જે કંઈ પણ ભોગ ધરશે એ અમે આરોગીશું. વળી તે જીવનો અમે કદી પણ ત્યાગ નહીં કરીએ. આ મુજબ આજ્ઞા કરીને શ્રી ઠાકોરજીએ શ્રીમદ વલ્લભાધીશ મહાપ્રભુજીને આત્મનિવેદન બ્રહ્મ સંબંધ મંત્ર પ્રદાન કર્યો. તે વખતે જ શ્રી મહાપ્રભુજીની વિટંબણા ટળી ગઈ અને આપ અત્યંત પ્રસન્ન થયા. તે વખતે સ્વહસ્તે તૈયાર કરેલું સૂતરના તારનું 360 તારનું 108 ગાંઠ વાળેલું કેસરી રંગે રંગેલું પવિત્રું આપે શ્રી ગોવર્ધન ધરણને ધારણ કરાવીને મિશ્રી એટલે કે ખડી સાકરનો ભોગ ધરાવ્યો. આ જે પવિત્રું ધરવાનો ભાવ છે એવો છે કે આપ સ્વામિનીજી છે. લીલામાં આપ ગોવર્ધનનાથજીની સેવા એક દિવસ પણ ચૂકતા નથી, પણ હવે લીલાના જીવોને માટે આપ ભૂતલ પર પડ્યા એટલે જે સેવા થઈ શકી નથી. તો એવું કહેવાય છે કે જે આખા વર્ષમાં એક વખત આ શ્રાવણ સુદ એકાદશીએ શ્રી ગોવર્ધનનાથજીને કે અથવા પોતાના પુષ્ટ સ્વરૂપને આ સૂતરના તારનું આવું પવિત્રું જો ધરાવે તો તેમને આખા વર્ષ દરમિયાન જ્યાં કદાચ સેવામાં ચૂક થઈ હોય, નાગા પડ્યું હોય, તો એ ભાવથી એ ત્રુટિ ટળી જાય. મિશ્રી સર્વથી અધિક મધુર તથા રસથી પરિપક્વ છે. આવા સૌભાગ્યના પ્રસંગે મિશ્રી કરતાં વધુ યોગ્ય સામગ્રી બીજી કોઈ હોઈ જ ના શકે. તેથી જ મિશ્રીનો ભોગ શ્રી મહાપ્રભુજીએ પ્રભુને ધરાવ્યો અને પ્રભુની મધુર સ્વરે સ્તુતિ કરી. અધરમ મધુરમ વદનમ મધુરમ, આ જે છે સ્તુતિ મધુરાષ્ટકમ, આ શ્રાવણ સુદ એકાદશીની રાત્રિએ આપે પ્રગટ કર્યું. પેલું ઠકરાણી ત્રીજ હતી, શ્રાવણ સુદ ત્રીજ, પછી ચોથથી 7 દિવસ ભાગવત કથા થઈ અને પછી 11ની રાત્રિએ આ મધુરાષ્ટકમ પ્રગટ થયું. 8 શ્લોકોથી સ્તુતિ કરી તે સ્તોત્ર રચ્યું તે જ મધુરાષ્ટકમ. બીજે દિવસે સવારે સૌએ શ્રી યમુના જળમાં સ્નાન કર્યું. પછી શ્રીમદ વલ્લભાધીશ શ્રી મહાપ્રભુજીએ પોતાના અંતરંગ સેવક દામોદરદાસ સરસાણીજીને સૌ પ્રથમ પાસે બોલાવ્યા અને આત્મનિવેદન બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા આપી. આ રીતે દામોદરદાસજી પ્રથમ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ બન્યા. શ્રાવણની એકાદશીની એ રાત્રિ દરમિયાન થયેલા અનુભવમાંથી શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરી અને તે ગ્રંથમાં પ્રભુએ ઉચ્ચારેલ એટલે કે શ્રી ગોવર્ધનનાથજીએ ગોકુળ ચંદ્રમાજીએ ઉચ્ચારેલ અક્ષરે અક્ષરને સમાવીને એ ગ્રંથ દ્વારા દામોદરદાસજીને બ્રહ્મ સંબંધનું રહસ્ય સમજાવ્યું. ત્યાર પછીથી શ્રી મહાપ્રભુજીએ અન્ય દૈવી જીવોને શરણે લઈને બ્રહ્મ સંબંધની દીક્ષા આપવા માંડી.
જે વલ્લભ કુલમાં આજે પણ ચાલુ છે. શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભના 108 નામ જે સર્વોત્તમજીમાં પ્રગટ કર્યા છે, તેમાં 64મું નામ સ્વવંશ સ્થાપિતે સ્વ મહાત્મ્ય પ્રગટ કર્યું છે. હવે શ્રી મહાપ્રભુજીએ તરત જ શ્રી ગિરિરાજજી તરફ પ્રયાણ કર્યું, કેમ કે આજ્ઞા ઝારખંડમાં જે આપ હતા ને થઈ હતી તે ગોવર્ધન ઉપર અમે પ્રગટ થયા છીએ, અમારી સેવાનો પ્રકાર શરૂ કરો, તે તરફ હવે પ્રયાણ કર્યું. ત્યારે શ્રાવણ સુદ 12ને શુક્રવારે સંધ્યા સમયે શ્રી ગિરિરાજજીની તલેટીમાં અન્યોર ગામના મુખી સદુ પાંડેના ઘેર શ્રી મહાપ્રભુજી આપના 5 સેવકો સહિત આવીને ઓટલા પર બિરાજ્યા. એટલે જે એકાદશીએ મધ્યરાત્રિ આ લીલા થઈ અને 12 દિવસે સવારે સર્વપ્રથમ બ્રહ્મ સંબંધ આપી ત્યાંથી ચાલી નીકળ્યા ગિરિરાજ ગોવર્ધનથી, તો સીધા ગોવર્ધન ઠકરાણી ગોવિંદ ઘાટથી તો સીધા જ ગોવર્ધન પર્વતની તલેટીમાં સદુ પાંડેનું ઘર છે ત્યાંના ઓટલા સુધી આવી ગયા. આ સદુ પાંડે એટલે લીલામાં વૃષભાનુજી પોતે અને સ્વામિનીજી એ અહીંયા મહાપ્રભુજી. એ બધું અત્યારે ના ગણાય, એ લીલામાં હતા. અત્યારે તો સેવક થવાનું છે, લાવો લેવાનો છે સદુ પાંડેને. અને માણેકચંદ પાંડે એટલે મધુમંગલ, એ હનુમાનજીનો અવતાર. બંને ભાઈઓ છે પણ બનતું નથી, ક્યાંથી બને? હવે 12ને શુક્રવારે સંધ્યા સમયે શ્રી ગિરિરાજજીની તલેટીમાં આન્યોર ગામના મુખી સદુ પાંડેના ઘરે શ્રી મહાપ્રભુજી આપના 5 સેવકો સહિત આવીને ઓટલા પર બિરાજ્યા. ઘરમાંથી સદુ પાંડે અને તેમની સ્ત્રીએ બહાર આવીને કોઈ મહાપુરુષ અતિથિ જાણીને હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ, આપ ઘણા દૂરથી અને કોઈ ખાસ કારણથી અહીંયા સુધી પધાર્યા હોવ એવું લાગે છે. આવો, અમારું આંગણું પાવન કરો, પધારો, જલપાન કરો, અને વાળુનો સમય થવા આવ્યો છે તો કંઈક અલ્પાહાર કહેવા જાય ત્યાં જ આપ શ્રી મહાપ્રભુજીના એક સેવકે સિદ્ધાંત નિયમ સમજાવ્યો, સ્પષ્ટતા કરી કે પાંડેજી, અમારા શ્રી વલ્લભ કોઈના ઘરનું કંઈ લેતા નથી. આપ શ્રીને શરણે જે જીવ આવે એને સેવક કર્યા પછી જ તે જે કંઈ ધરે તે આપ સ્વીકારે છે. આ વાત જ થઈ રહી હતી તે જ વખતે એક અલૌકિક મધુર સ્વર ગિરિરાજ ગોવર્ધન ઉપરથી આવ્યો, નરો, એ નરો, મેરો નેગ કો દૂધ લાવો. તેના જવાબમાં સદુ પાંડેના ઘરમાંથી જ મધુર સ્વરે જવાબ આપ્યો, અહો વારી જાઉં લાલ, હમણાં લાવી. મારા ઘરે પરોણા એટલે મહેમાન આવ્યા છે. મારા ઘરે પરોણા એટલે મહેમાન આવ્યા છે, એમનું સમાધાન કર્યા પછી પધરાવીને આપનું દૂધ લાવું છું. પછી દૂધ લાવું છું. અને ત્યારે ફરીથી શ્રી ગિરિરાજ ઉપરથી અવાજ સંભળાયો કે પરોણા આવ્યા તો ભલે આવ્યા, એકવાર તું જલ્દીથી દૂધ લઈને આવી જા, મને મોડું થાય છે, પછીથી પરોણાનું સમાધાન થઈ જશે. ત્યારે મુખીના ઘરમાંથી એટલે કે સદુ પાંડેના ઘરમાંથી એક સુંદર કન્યા હાથમાં દૂધનો કટોરો લઈને નીકળી અને સદુ પાંડેને કહી રહી છે, બાપુ, આ પર્વતના દેવને દૂધ પીવડાવીને હમણાં આવું છું. કહેતા પેલી કન્યા સડસડાટ શ્રી ગિરિરાજજી ઉપર ચડી ગઈ અને થોડી વારમાં એ સદુ પાંડેની દીકરી ગિરિરાજ પર્વત પરથી પાછી આવી ગઈ અને જ્યાં એ ઘરમાં જવા જાય ત્યાં જ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ રોકી અને પછી જે પૂછ્યું તે પ્રસંગ આવતીકાલે આવશે. બોલો શ્રીનાથજી મહારાજ કી જય, ગોવર્ધનનાથ કી જય, મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય, વ્રજભૂમિ કી
જય હો. અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે.